ભાવનગર શહેરમાં એલસીબીની ટીમ દ્વારા ખાસ પેટ્રોલિંગ દરમિયાન મફતનગર વિસ્તારનો મોટો ભંગ કરવામાં આવ્યો છે. મળી આવેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી પર ઉતરી અને સ્ટીલ કાસ્ટ સામે આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો. આ અચાનક કાર્યવાહીમાં પોલીસે મકાનમાંથી કુલ 63 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરી, જેની બજાર કિંમત આશરે 35,100 રૂપિયા જેટલી થાય છે. કેસમાં 2 શખ્સોની ધરપકડ, દારૂ સાથે વિશાલ શાંતિભાઈ વાજા અને કમલેશ કાવાભાઈ વાજાને પકડી પડાયા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ શખ્સોએ દારૂ ક્યાંથી આવી રહ્યો છે તે અંગે સત્ય બહાર પાડ્યું અને પોલીસે મૂળ સપ્લાયર સુધી પહોંચવા નામ મેળવ્યું. દારૂ સપ્લાય કરતો શખ્સ રાહુલ ઉર્ફે ઈટી રાજેશભાઈ ચુડાસમા. પોલીસે ત્રણેય સામે ધોરણસર કાર્યવાહી કરીને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળનું ચક્ર ચલાવ્યું છે. હવે પોલીસે મુખ્ય સપ્લાયર સહિત અન્ય લોકોની શોધખોળ તેજ કરી છે અને આગામી કલાકોમાં કેસ સંબંધિત વધુ ખુલાસા થવાની પૂરી શક્યતા છે.